સોસાયટીમાં 4 મકાનમાં રિઝર્વેશન છે। મારી સોસાયટીની સીઓપીની વાડી છે, 350 ઘરની સોસાયટી છે, તો સીઓપીની વાડી છે એમાં પણ રિઝર્વેશન છે। તો એ અમને ખાલી કરવાનું છે કે તમને નોટિસ આપે તમારે 7 દિવસમાં ખાલી કરવાનું। હવે સોસાયટીની વાડી છે એમાં અમારે નાના મોટા બધા પ્રસંગ એમાં થાય, સારા નરરા બધા પ્રસંગ એમાં કરીએ અમે। તો હવે આવા નાના માણસો બધા આવા નાના મોટા પ્રસંગ કરવા હોય તો અમારે જવું ક્યાં? અને આશ્વાસન આપવામાં આવે છે અને કોઈ કાર્યવાહી થતી નથી। એ ખુદ પણ સ્વીકારે છે કે આ રોંગ રિઝર્વેશન છે, પણ રોંગ રિઝર્વેશન છે તો આ અમને 2 વર્ષના અહીંથી હટતું કેમ નથી? જો ભાઈ અમારે આ મિલકતમાં અત્યારે કોઈ પણ વેચાણ કરવું હોય, કોઈ મિલકતને કાંઈ કોઈ ભાઈઓ ભાગમાં વેચવી હોય તો કોઈ ખંડવાલ નથી, કોઈ લેવાલ નથી। આ મિલકતને અમારે સામાજિકમાં પ્રોબ્લેમ પડે છે। આ 500 પરિવાર આવ્યા છે અહીંયા, તો રિઝર્વેશન ખોટું છે તો તમને રાખીને શું ફાયદો છે?